તો અમદાવાદમાં પણ વધુ એકવાર ગુજરાત ફર્સ્ટના ધારદાર અહેવાલની અસર જોવા મળી છે, જેમાં આઇકોનિક રોડના બસ સ્ટેન્ડ પર મુસાફરો માટે કરાઈ બેઠક વ્યવસ્થા। એએમટીએસના બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યા બાંકડા। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ તંત્રએ બાંકડા મૂક્યા। ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સુધીનો રોડ બનાવવામાં આવ્યો છે આઇકોનિક રોડ। 20 ડિસેમ્બરના રોજ ગુજરાત ફર્સ્ટે અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો, ત્યારે મુસાફરોએ ગુજરાત ફર્સ્ટનો જે અહેવાલ છે તે બદલ આભાર પણ તેઓએ વ્યક્ત કર્યો હતો। વધુ એક વખત ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી રહી છે। અમદાવાદમાં ઇન્દિરા બ્રિજથી લઈને એરપોર્ટનો જે નવો આઇકોનિક રોડ બન્યો, ત્યાં આગળ બસ સ્ટેન્ડ તો બનાવી દેવામાં આવ્યું હતું, પરંતુ આ આઇકોનિક રોડ ઉપર જે બસ સ્ટેન્ડ બન્યું ત્યાં પેસેન્જરો એટલે મુસાફરોને બેસવા માટે બાંકડા નહોતા, પરંતુ ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ એએમટીએસનું તંત્ર છે જે જાગ્યું અને હવે અહીંયા આ બાંકડા છે જે મુસાફરો માટે નાખવામાં આવ્યા છે। ગુજરાત ફર્સ્ટે તેની સામાજિક જવાબદારી નિભાવી અને સામાન્ય પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે તેને વાચા આપવાનો પ્રયત્ન કર્યો, અને તેનો જ આ અહેવાલનો પડઘો છે જે પડ્યો છે કે હવે આ રોડ ઉપર આવેલા તમામ જે બસ સ્ટેન્ડ છે ત્યાં બાંકડા નાખવામાં આવી રહ્યા છે અથવા તો નખાઈ ચૂક્યા છે। ખાસ તો જો વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટ હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, અને તેનો જ આ એક પડઘો છે જે અમદાવાદના આ આઇકોનિક રોડ ઉપર પડ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે। કેમેરામેન મનીષ દવે સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।